આજે ધોરણ 10 નું બોર્ડનું પરિણામ છે તે જાહેર થયું છે, ત્યારે જામનગરની કાલિંદી સ્કૂલના તમતમતા તારલાઓ છે તેમાંથી A1 અને A2 માં 83 જેટલા બાળકો છે તે અવ્વલ આવ્યા છે. A1 ની વાત કરવામાં આવે તો 33 અને A2 માં 55 જેટલા જે બાળકો છે તે અવ્વલ આવ્યા છે ને સારા ક્રમ છે તે પ્રાપ્ત કર્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીં કાલિંદી સ્કૂલમાં હાલ ઉત્સવનો માહોલ છે. જે વિદ્યાર્થીઓ છે તેમના મોઢા પણ મીઠા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારની અહીં ઉત્સવની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જીવનનો એક મહત્વનો પડાવ એટલે કે ધોરણ 10. આ ધોરણ 10 માં જે વિદ્યાર્થીનીઓ છે તે ટોપ થયેલી જોવા મળે છે, ને ખાસ કરીને અત્યારે માતૃશક્તિનો પણ અહીં વિજય થતો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોઢા મીઠા કરવામાં આવી રહી છે. અહીં વિદ્યાર્થીઓ છે જે અવ્વલ આવ્યા છે એમની સાથે જ વાત કરીશું. શું નામ, કેટલામો ગ્રેડ આવ્યો છે? કોઠિયા ધેરિયા A1 ગ્રેડ આવેલ છે. આ સિદ્ધિ કોને આભારી છે? મારા બધા શિક્ષકો, મારા માતા પિતા તેમજ ગુરુઓને. કયો ગ્રેડ આવ્યો છે? શું નામ? અને મારો A1 ગ્રેડ આવેલો છે. સંઘાણી પલક નામ છે મારું. કેવી મહેનત કરી હતી? મહેનત A1 જેટલી તો કરેલી હતી. A1 જેટલી મહેનત કરેલી હતી અને A1 આવ્યું છે. શું નામ? બદિયાણી માહી. A1 ગ્રેડ આવેલો છે. A1 ગ્રેડ આવેલો. કેટલા માર્ક્સ આવ્યા? 97 PR. 97 PR સાથે ઉત્તીર્ણ થયા છે. શું નામ છે? ભીમાણી ધ્રુવી. કયો ક્રમાંક? A1 ગ્રેડ. A1 ગ્રેડ. કેવી મહેનત કરી હતી અને આ A1 ગ્રેડ મેળવવામાં શું શું તમને મદદરૂપ થયું? મેં ડેઈલી નું વર્ક ડેઈલી જ કર્યું હતું અને આ મહેનત, આ ગ્રેડ લઈ આવવા માટે મારા પેરેન્ટ્સ, મારા શિક્ષકોને હું શ્રેય આપવા માંગુ છું. શિક્ષકો અને માતા પિતાને શ્રેય આપવામાં આવી રહ્યું છે. શું કહેશો, કેવી મહેનત કરતી અને શું સિદ્ધિ મળી? સિદ્ધિ તો સારી જ મળી છે. A1 ગ્રેડ પણ આવ્યો છે અને માતા પિતા અને શિક્ષકોનો ખૂબ સારો સપોર્ટ પણ રહ્યો છે. હવે આગળ જતા પણ એટલું જ પરિણામ લેવાની ઈચ્છા છે. શું બનવું છે? કયો ગ્રેડ આવ્યો? A1 ગ્રેડ આવ્યો છે. કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે મારે. કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે. કેવી મહેનત કરી હતી વર્ષ દરમિયાન? ડે ટુ ડે વર્ક કર્યું હતું. આખું જ્યારે જે કરાવે ત્યારે જે દિવસે કરી લેવાનું. ડે ટુ ડે નું મહેનત છે રંગ લાવી છે. શું કહેશો? શું નામ? લાલા શ્રી. શું આગળ બનવું છે? એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયર. કેવો શાળામાં તમે પરિશ્રમ કર્યો તો ને આ સિદ્ધિ મળી? કે શાળામાં છે રોજનું રોજ વર્ક કરાવતા એ કરતા, ઘરે છે ને 2-3 કલાક એક્સ્ટ્રા કરતા અને A1 ગ્રેડ આવી ગયો છે. A1 ગ્રેડ આવી ગયો. શાળાના શિક્ષકોની પણ મહેનત હશે, ઘરની પણ મહેનત હશે. કેવું આખું વર્ષનું મહેનત રહી અને શાળામાં કયા પ્રકારની શીખવણ આપવામાં આવતી હતી? શાળામાં સારી શીખવણ આપવામાં આવતી હતી અને ઘરમાંથી પણ સારું શીખવા મળે છે. સપોર્ટ A2 ગ્રેડ. A2 અને A1 ગ્રેડના તમતમતા તારલાઓ હતા. અહીંના શાળાના પ્રિન્સિપાલ છે, શિક્ષકો છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારનું રિઝલ્ટ અને આ રિઝલ્ટને લઈને શું? 2011 થી શરૂ થયેલી અમારી શાળા રિઝલ્ટની અંદર સતત ઉત્તરોત્તર વધારો કરી રહી છે. આજે માર્ચ 2025 નું જે રિઝલ્ટ આવ્યું તેમાં અમારા બાળકો છે A1 ગ્રેડમાં 33 બાળકો અને A2 ગ્રેડમાં 55 જેટલા બાળકો છે એ આગળ આવી અને શાળાનું તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે. અમારી શાળાનું 98% જેટલું ભવ્ય રિઝલ્ટ બરાબર આવેલું છે. જામનગર ટોટલ જિલ્લાનું ગણીએ તો 85% છે, જ્યારે અમારી શાળાનું 98% છે. તો આ જે મહેનત છે બરાબર, એમાં અમારા ટ્રસ્ટી શ્રી, અમારા શિક્ષકોની ટીમ અને વિદ્યાર્થીઓ બધાની સાથે મહેનત બરાબર પડી છે અને આગળ પણ આવા વધુ સારા રિઝલ્ટ માટે અમે તત્પર છીએ. વધુ સારા રિઝલ્ટ માટે તત્પર છે કાલિંદી શાળાના જે વિદ્યાર્થીઓ છે. 83 જેટલા વિદ્યાર્થીઓ A1 અને A2 માં ઝળક્યા છે, ત્યારે પોતાની સિદ્ધિ માટે શાળાનું જે શિક્ષણ છે, સ્ટાફ છે, તેની મહેનતને લઈને આ સિદ્ધિ મળી હોવાનું તેઓ જણાવી રહ્યા છે અને આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. કિંજલ કારસરિયા, ખબર કનેક્ટ ન્યૂઝ, જામનગર.